હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. એકદમ ચટપટી લાલ મરચાંની ચટણી બનાવવા જઈ રહ્યા છીએ, જે ખાવાની મજા પડી જાય તેવી ટેસ્ટી છે. ઇલેક્ટ્રિક ચોપરમાં ફટાફટ થઈ જાય, એમાં વાટી હોય એવી જ થશે ચટણી, કચરી. લાલ મરચાં, લીલા ધાણા, લીલું લસણ. આ ચટણી અમારા ફ્રેન્ડ રૂપાબેન પાસેથી આપણે શીખીશું. અને લાલ મરચાં, લીલા ધાણા, લીલું લસણ આ બધું જ ભારોભાર લેવાનું છે અને મરચાંની સામે કોથમીરનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લસણનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે લેવું. લીલું લસણ વધારે લેવું અને જો લીલું લસણ ઓછું હોય તો આમાં સૂકું લસણ પણ નાખી શકાય. કોથમીર, મરચાં અને લસણ આ બધું એકદમ સરસ ધોઈને કોરું કરી લીધું છે અને ત્યારબાદ ચટણી બનાવવાના ઉપયોગમાં લેશું, જેથી ચટણી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય અને તે બગડે નહીં. અંદાજે માપ જણાવું તમને તો 1 કપ મરચાંની સામે 2 કપ જેટલી કોથમીર અને 1/4 કપ જેટલું લીલું લસણ લેવાનું છે. એકદમ પરફેક્ટ માપ તો નથી, પરંતુ ટેસ્ટ પ્રમાણે તમે બધા મસાલા આમાં ઉમેરી શકો છો અને એકદમ સરળ રીતે ફટાફટ બની જાય તેવી ટેસ્ટી ચટણી બનશે. અત્યારે આ વધારે પ્રમાણમાં 1 કિલો જેટલી ચટણી બની રહી છે. તો મરચાં, ધાણા અને લીલું લસણ આ રીતે સમારીને મિક્સ કરતા જવાનું છે અને ત્યારબાદ તેને એક મિક્સર જારમાં અધકચરું વાટી લેવાનું છે. અત્યારે એક ચોપરમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખતા જવાનું છે અને ચટણીને વાટતા જવાનું છે અને આ રીતે દાણેદાર અધકચરી વટાય તે રીતે જ ચટણી વાટવાની છે. કોથમીર, મરચાં, લસણના ભાગનું થોડું નમક નાખતા જવું અને વાટતા જવું. મસ્ત દાણેદાર ક્રશ થઈ આપણે ખાંડણીમાં વાટી હોય ને એવી જ. હા, તમે કટરમાંય ફાઇન થાય, ઓલું હેન્ડ કટર આવે ને એમાં. કેટલી મસ્ત થઈ ચટણી, એમને ખાઈએ તોય મજા આવી જાય એવી છે. તમે આને કોઈ પણ હાથેથી ફેરવીને જે ચીલી કટરમાં આપણે ચીલી વાટતા હોઈએ છીએ તેમાં પણ આ ચટણી વાટી શકો છો. તેમાં પણ બહુ જ સરસ દાણેદાર વટાશે. કોથમીર ને લાલ મરચાં મસ્ત કલર આવ્યો છે કે લાલ લીલો. હજી થોડીક નાખીશ કોથમીર વધારે. હા, ધાણા તો હજી નાખવાના છે. કોથમીર વધારે નાખવાની એટલે ચટણી વધારે ફાઇન થાય. ધાણા મરચા કરતા છે ને ધાણા અડધા વધારે જ નાખવાના. લસણની સ્મેલ આવી. મસ્ત સુગંધ આવી. કોથમીર ભારોભાર ને લસણ બે સુગંધ જોરદાર આવે છે. મસ્તીની ક્રશ થઈ છે. મિક્સરમાં અધકચરો આટો ફેરવે ને તોય આવી જ થઈ જાય સરસ. ખાંડણીમાં વાટીને તો કટરમાં વાટી લેવાની. પાણી ન થાવી જોઈએ, બસ એટલું ધ્યાન રાખવાનું. લીંબુ, ખાંડ કે જીરું એવું કશું જ આપણે આમાં અત્યારે નાખવાનું જ નથી. નમક સ્વાદ પ્રમાણે નાખી દેવાનું બધી ચટણીનું એકસાથે. એકદમ સિમ્પલ બેઝિક મસાલાથી બનતી આ ચટણી સ્વાદમાં એકદમ જોરદાર બને છે. તેમાં વધારાના કોઈ મસાલા, લીલું મરચું કશું જ આદું નાખવાની જરૂર જ નથી. મીઠું આવી જાય ને. અચ્છા, એટલે સાંતળવાની કળા છે. હોય તો ઓલું નાખે, થોડો લીંબુનો રસ નાખવાનો હોય ને તો કોઈ ખાંડ નાખે, પણ ખાંડ ગળી નો મજા આવે. આપણું અસલ કાઠિયાવાડી ભાણું છે ને એ ગળ્યું છે જ નહીં, એ નમકીન ને તીખું જ છે. ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર હવે કાચું શીંગતેલ નાખીને આ ચટણીને સાંતળવાની છે. 1 કપ જેટલું શીંગતેલ અત્યારે નાખ્યું છે. જરૂર પડે તો તમે વધારે ઓછું નાખી શકો છો. તેલ કેટલું નાખવાનું?
એકદમ માપે થોડું જ. થોડુંક એટલે આમ ઉપર આવી જાય ને આપણે પછી ખબર પડી જાય થોડુંક આમ શાકની જેમ કેમ ઉપર આવે તળાઈને એટલું જરાક નાખવાનું એટલે શું છે સારી રહે ચટણી. આ ચટણી 15 દિવસ ફ્રીજમાં એવી ને એવી રહી. ધીમા ગેસે સાંતળવાની ને પેલા ફાસ્ટ ગેસ રાખવાનો. આ તો એનો તપે ને એટલી મીડિયમ ગેસ તપી જાય એટલી વાર પછી ગેસ ધીમો કરી દેવાનો. ધીમા ગેસે અંદાજે 20 મિનિટ જેવી આ ચટણીને સાંતળવાની છે, જેને કારણે તેનો કલર બળી ન જાય, સ્વાદ અને સુગંધ જળવાઈ રહે. ચટણી બની ગઈ છે રૂપાબેન, 1 કિલો જેટલી છે. આ તો ચાલશે હમણાં બધાને પેટ પડી અઠવાડિયે. ચટણી વાટતી વખતે આપણે તેમાં નમક નાખ્યું જ હતું અને ચટણી હવે સરસ સંતળાઈ ગઈ છે, તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો એક વખત તેને ચાખીને તેમાં જરૂર પડે તો ફરીથી થોડું નમક નાખીને મિક્સ કરી દેવું. સુગંધ મસ્ત આવે છે, એકદમ જોરદાર સુગંધ આવે છે અત્યારે લસણ ધાણાની. તાજી તાજી ભાખરી ચા ને ઉપડશે ચટણી મજા આવે. એમાં એક કાચું રીંગણ શેકવું હોય પછી કાચા કાંદા નાખી દેવાના. પછી પાછું તેલ નાખ્યું ને સરસ. તો આમાં ઓછું ઘટ્યું હતું ને નહોતું ખલાસ થઈ ગયું. બરાબર. હવે ચટણીનો કલર ખીલો, તેલ પડે એટલે વધારે ગ્રીન રહે, ધાણા કલર ચેન્જ ન થાય. આ શાકની જેમ તેલ ઉપર આવે ને એટલે એવી ને એવી રહે. ગરમ ગરમ આમે પાછું સિંગ તેલ હોય ને એટલે સારું સ્વાદ સુગંધ વધી જાય. તો સારી સાંતળવાની 15 મિનિટ જેવી સાંતળવાની, 10-15 મિનિટ એટલું તો હા થઈ જ ગયો, અડધો કલાક થઈ પણ જાય. આ ધીમો વધારે હોય. તાજી જાય નીચે. હા, ઓલો કલર બળી જાય, આ કલર નો બળે. આવીને આવી જ રહી હવે. જેને પછી તીખી લાગે ને એને ઓલું નાખો ને લીંબુ ખાવામાં એને જરાક વાટકામાં લઈને નાખવાની બધામાં પછી હું ખરાબ ન થાય. લીંબુથી ઓલી થઈ જાય. બહુ તીખી આમે હોય તો છે ને દાણા મૂકોય તમે નાખી શકો. બહુ સાંતળેલી હોય ને એટલે મરચાની તીખાશ ઓછી થઈ જાય. પાણી બળી જાય બધું અને થોડી તીખી હોય ને તો જ મજા આવે. આ ચટણીમાં પહેલેથી લીંબુ નાખવાનું નથી. તમે જ્યારે ચટણીને સર્વ કરો ત્યારે ઉપરથી લીંબુનો રસ નાખીને સર્વ કરી શકો છો. સરસ સંતળાઈ ગઈ છે. આમ પાણી બળી જાય ત્યાં સુધી સાંતળવાની, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. પાણી છૂટે ને તો ચીકણી થઈ જાય. પાણી બળી ગયું હોય ને થોડુંક તો સારું પડે. થોડા તેલ શાકની જેમ તેલ ઓલું થવા મળે. હા, તેલ સરસ હવે છૂટું પડી ગયું છે સાઈડ પરથી. તેલ છૂટું પડી ગયું છે, ચટણી સંતળાઈ ગઈ છે. ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવી અને તેને આપણે એક અલગ બાઉલમાં કાઢીને ઠંડી પાડી દઈશું. એક કાચની બરણીમાં ઠંડી થયા પછી તમે આ ચટણીને ભરીને 15 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. મેં અત્યારે આ ચટણીને ટેસ્ટ કરી અને ટેસ્ટમાં એકદમ લાજવાબ બની છે, બહુ જ મજા આવી જાય એવી બની છે. હજી આમાં ઉપરથી ધાણા નાખો ને તમે સાતળવામાં તો પણ બહુ સરસ લાગે. થોડા એમ કાપેલા આવા કટિંગ કરેલા. અત્યારે પૂરા પરિવારે ચા ભાખરી સાથે આ ચટણીની મજા લીધી છે અને બધાને ખૂબ જ ભાવી અને ઘરના દરેક સભ્યોએ આ ચટણીને ખૂબ જ વખાણી અને ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ ચટણી. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.